નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં હું છું ધ્રુવેશ આપની સાથે. સુપરફાસ્ટ પર નજર કરીએ. શ્વેતા બ્રહ્મભટ્ટે કર્યા કેસરિયા, સી.આર. પાટીલે પહેરાવ્યા ખેસ. શ્વેતા બ્રહ્મભટ્ટ સાથે અન્ય કાર્યકર્તા પણ ભાજપમાં જોડાયા. શ્વેતાએ કહ્યું કે મોદીની કામગીરીથી પ્રભાવિત છું. હાર્દિક પટેલ પણ ભાજપમાં જોડાયો. બીજેપીના કાર્યાલય કમલમમાં વિધિવત રીતે બીજેપીનો ખેસ પહેરી ભાજપમાં જોડાયા. હાર્દિક બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, નીતિન પટેલ સહિતના દિગ્ગજોની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા. હાર્દિક પટેલે કહ્યું કે રાષ્ટ્રહિત, પ્રદેશ હિત, જનહિત તથા સમાજ હિતની ભાવનાઓની સાથે આજે નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઈ રહ્યો છું. હાર્દિકે તેના નિવેદનમાં વધુમાં કહ્યું, રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં એક નાનો સિપાહી બનીને કામ કરીશ. આજે અરવલ્લી કોંગ્રેસ દ્વારા વિધાનસભા મહાસંમેલન. કોંગ્રેસના ટોચના નેતાઓ અને પદાધિકારીઓ રહ્યા હાજર. જગદીશ ઠાકોરે નિવેદન આપતા કહ્યું કે એવી કેવી મજબૂરી છે કે ભાજપ વિરુદ્ધ બોલનારને પાર્ટીમાં પ્રવેશ આપવામાં આવે છે. આજે એજ્યુકેશન કોન્ફરન્સનો બીજો દિવસ. કાર્યક્રમ અંતર્ગત મહાત્મા મંદિર ખાતે વિધિવત કોન્ફરન્સ ઉદઘાટનથી લઈ અન્ય ચર્ચા, ગોષ્ઠીઓ અને પ્રેઝન્ટેશન મળશે. નસવાડીમાં સાંસદ ખેલ સ્પર્ધા શરૂ થઈ. સમગ્ર દેશમાં ખેલદિલી વિકસાવવા માટે પીએમનું સાંસદોને સૂચન. છોટાઉદેપુરના 4 જિલ્લા અને 15 તાલુકાઓમાં ગીતાબેન રાઠવાએ કબડ્ડી અને શૂટિંગ, વોલીબોલ રમતનો પ્રારંભ કરાવ્યો. વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા. 10 જૂને દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે પીએમ મોદી. તો પીએમના પ્રવાસને લઈ સુરત રેન્જ આઈજીએ તમામ એસપી સાથે કરી બેઠક. સુરત, તાપી, નવસારી, વાપીના એસપી સાથે સુરત રેન્જ આઈજીએ કરી બેઠક. પોલીસ બંદોબસ્તને લઈ બેઠકમાં કરવામાં આવી ચર્ચા. તો નવસારીમાં 2 કાર્યક્રમોમાં પીએમ મોદી આપશે હાજરી. પંચમહાલના હડફ ડેમમાંથી હડફ નદીમાં છોડાયું પાણી. ડેમમાંથી 2312 ક્યુસેક પાણી છોડાયું. ડેમના કુલ 5 દરવાજા પૈકી 3 દરવાજા અને 2 ફૂટ સુધી છોડાયું પાણી. ડેમના મિકેનિકલ ભાગોને બદલવા માટે ડેમનો પાણીનો જથ્થો ક્રેસ્ટ લેવલ સુધી લઈ જવા પાણી છોડાયું. નદી કિનારાના 9 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. ગીર સોમનાથના તાલાળા, વેરાવળ પંથકના 22 ગામોને સિંચાઈ વિભાગ દ્વારા પાણી અપાયું. ઉનાળુ પિયત માટે પાણી આપતા ખેડૂતો ખુશખુશાલ થયા. હિરણ 2 ડેમમાંથી સિંચાઈ માટે છોડાયું પાણી. બનાસકાંઠાના વડગામમાં પાણીની માંગ. કર્માવત તળાવ, મોકેશ્વર ડેમમાં પાણીની માંગ. આજે 125 ગામના લોકો પાણીની માંગ સાથે કરશે વિરોધ. ગામે ગામ સમૂહ આરતી કરી વિરોધ કરશે. દીવડા પ્રગટાવી મહાઆરતી યોજી કરાશે વિરોધ. રાજકોટના નવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ. ગ્રાઉન્ડ પર કમિશનર રાજુ ભાર્ગવ હાથ ધર્યું ચેકિંગ. પોલીસ કમિશનર કચેરીમાં જ હાથ ધર્યું ચેકિંગ. સીપી કચેરીમાં નંબર પ્લેટ વગરના વાહનો ડિટેન કરવામાં આવ્યા. અરવલ્લીના ધનસુરામાં ગ્રામ પંચાયતના વોર્ડ સભ્યના પ્રતિક ઉપવાસ. મહિલા સરપંચના સસરા મનસ્વી વર્તન કરતા હોવાનો આક્ષેપ. વોર્ડ નંબર 5માં વિકાસના કામમાં ભેદભાવનો આક્ષેપ. ગામના વિકાસ માટે ઉદાસીન રહેનાર સરપંચ વિરુદ્ધ ગ્રામજનો પણ પ્રતિક ઉપવાસમાં જોડાયા. અરવલ્લી ભિલોડામાં પીએચસી માટે હડતાલ યથાવત. આરોગ્ય કેન્દ્રની માંગણી માટે ભૂખ હડતાલનો આજે 5મો દિવસ. એક સમુદાયના લોકો 5 દિવસથી હડતાલ પર. ગામનો બીજો સમુદાયનો હડતાલનો 3જો દિવસ. એક સમુદાયનું નિયત સ્થળે આરોગ્ય કેન્દ્રની બાંધકામની માંગ. બીજા સમુદાયની અન્ય સ્થળે આરોગ્ય કેન્દ્ર ખસેડવા માંગણી. પ્રથમ તબક્કાની સમજાવટ ગઈ છે નિષ્ફળ. આજે ફરીથી પદાધિકારી અને અધિકારીઓ કરશે બેઠક. વલસાડના ધરમપુર ખાતે જનસભા કેન્દ્રમાં આદિવાસીઓ તેમજ વિદ્યાર્થીઓને પડતી હાલાકીઓને લઈ આગેવાનો આગળ આવ્યા. તંત્રને આપી ચીમકી. કહ્યું, સમસ્યાનું નિરાકરણ ન આવે તો આવનારા દિવસોમાં જ્વલન આંદોલન કરવાની ચીમકી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત ભરતીમાં વિવાદ. શિક્ષણ શાસ્ત્ર ભવનમાં અધ્યક્ષે ઉઠાવ્યા સવાલો. ઇન્ચાર્જ કુલપતિના નિર્ણયને લઈ ઉઠાવ્યા સવાલો. ભવનના અધ્યક્ષ માર્ક ન ગણાતા ઓર્ડિનન્સનો ભંગ ગણાય. ઇન્ચાર્જ કુલપતિ ભીમાણીએ કર્યો છે નિર્ણય. સિન્ડિકેટ સભ્યો અને ભવનના અધ્યક્ષ માર્ક ન ગણવાનો નિર્ણય. આણંદના બોરસદમાં જૈન સાધ્વી પર જીવલેણ હુમલો. પગપાળા જતા જૈન સાધ્વી પર અજાણ્યા શખ્સે કર્યો હુમલો.
સાધ્વી પર અજાણ્યા યુવક દ્વારા હુમલો કરાતા જૈન સમાજમાં રોષ. જૈન સમાજ દ્વારા હુમલો કરનાર યુવકને પકડી પોલીસ મથકે લવાયો. જોકે પોલીસ તપાસ દરમિયાન યુવક પાગલ હોવાનું બહાર આવ્યું. સુરતના ડેપો મેનેજરના આઈડીથી બસની ટિકિટ કૌભાંડમાંથી એસટી નિયામકે જવાબદારીમાંથી હાથ ખંખેર્યા. પોલીસ તપાસનો વિષય હોવાનું જણાવી હાથ ખંખેર્યા. જવાબદારી દાખવનારા ડેપો મેનેજર સામે પણ કોઈ પગલાં નહીં લેવાયા. સરકારી તિજોરીનો લાખોનો ચૂનો ચોપડ્યો છતાં તપાસ માટે મુહૂર્તની જોવાતી રાહ. પોખરા દરિયામાં કોસ્ટગાર્ડના પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ બોટ ઝડપાઈ. પાકિસ્તાન અલ નોમાન નામની બોટ સાથે 7 ક્રૂ મેમ્બર ઝડપાયા. 7 ક્રૂ મેમ્બરોનું તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરાશે. પાટણના નજુપુરા ગામે અકસ્માતમાં બાળકીનું મોત. ઘર આંગણે રમી રહેલ બાળકીને દૂધ દેવા આવેલ ઇકોવાને લીધી અડફેટે. બાળકીને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવી. બાળકીના મોતથી પરિવારજનોમાં ગમગીનીનો માહોલ. સુરત યુનિવર્સિટીની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં એર કન્ડિશન 1 વર્ષથી બંધ રહેવાને કારણે વિદ્યાર્થીઓ ગરમીથી ત્રસ્ત થયા. વિદ્યાર્થીઓએ જલ્દી ઉકેલ માટે કુલપતિને રજૂઆત કરી. રાજકોટ સિવિલમાં આઈસીસીયુમાં એસી બંધ. હાર્ટ એટેકના દર્દીને ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ થવું પડ્યું. દર્દીનો ફોટો થયો વાયરલ. આઈસીસીયુના વોર્ડના કેબિન વિડીયો થયો વાયરલ. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી. અમદાવાદના જશોદાનગર 4 રસ્તા પર પીવાના પાણીની લાઇનમાં ભંગાણ. પીવાના શુદ્ધ લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા છે તો કોર્પોરેશનના સત્તાધીશોને ફરિયાદ છતાં કોઈ ઉકેલ નહીં. અમદાવાદમાં સાયન્ટિસ્ટને ઓનલાઈન ડોગ લેવું ભારે પડ્યું. ડોગ મેળવવા માટે સાયન્ટિસ્ટ યુવતીને ફેસબુક પર મેસેજ કર્યો. ઠગ ટોળકીએ પપીસ ડોગીનો વિડીયો મોકલી સાયન્ટિસ્ટ વિશ્વાસમાં લઈ લાખો રૂપિયા પડાવ્યા. વસ્ત્રાપુર પોલીસે આઈટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. રાજકોટમાં બીઆરટીએસમાં રીલ્સ બનાવવી ભારે પડી. બીઆરટીએસ કોરિડોરમાં રીલ્સ બનાવનાર સામે ફરિયાદ. જાહેરનામા ભંગ બદલ નોંધાય ફરિયાદ. ભાવનગરમાં અપહરણ અને ખંડણીની ફરિયાદ. વરતેજ પોલીસ મથકમાં નોંધાય ફરિયાદ. સિવિલ એન્જિનનું અપહરણ કરી મરાયો માર. અપહરણ કરી તેના ભાઈ પાસે માંગી 4 કરોડની ખંડણી. અપહરણકારોએ આપી મારી નાખવાની ધમકી. અપહરણ કરી ફરિયાદીને લૂંટી છોડી મુકાયો. 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ નોંધાય પોલીસ ફરિયાદ. સાસણગીરમાં હોટેલ એસોસિએશન દ્વારા વનમંત્રીને રજૂઆત. સિંહોનું વેકેશનનો સમય ઘટાડવા, જીપ્સીને આધુનિક બનાવવા જેવી વિવિધ માંગોને લઈ વનમંત્રી પાસે કરવામાં આવી માંગણીઓ. સુરત એરપોર્ટની નવી ડિઝાઇન તૈયાર કરાઈ. રાંદેરના 200 વર્ષ જૂના મકાન જેવી એરપોર્ટની ડિઝાઇન તૈયાર કરાઈ. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો. ₹353 કરોડના ખર્ચે એરપોર્ટના ડેવલપમેન્ટનું કામ શરૂ. 58% વધુ કામ પૂર્ણ. એરપોર્ટનું નવું બિલ્ડિંગ 31 ડિસેમ્બર 2022 સુધીમાં તૈયાર થાય તેવી શક્યતા. સુરતમાં પ્રી મોન્સૂનની કામગીરીનો અભાવ. સુરત પાલિકાએ હજુ તો 15 કરોડના ખર્ચે રસ્તા રિપેર કર્યા અને ફૂટપાથ રિપેર કરાય તેની વાટે. અઠવા ઝોનમાં સ્થાનિકો આડેધડ ખોદકામ અને બિસ્માર રસ્તાને કારણે ત્રાહિમામ. સુરતવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેવા અંદેશા દેખાઈ રહ્યા છે. બોટાદના ગઢડાના ઇતરિયા લીંબાડી ગામે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા. પવન સાથે વરસાદ પડ્યો. વરસાદી ઝાપટા થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. લોકોને ગરમીમાંથી રાહત મળી. સુરતના વાતાવરણમાં પલટો આવ્યો. કાળા ડિબાંગ વાદળો સાથે ઘેરાયું વાતાવરણ. સુરતના કેટલાક વિસ્તારોમાં પડ્યા અમી છાંટણા. લોકોને બફારામાંથી મળી રાહત. સુરતના ઓલપાડ તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો. મેઘરાજાના અમી છાંટણા. ડાંગર પકવતા ખેડૂતો માટે કપરો સમય. વરસાદ પડે તો થઈ શકે છે મોટું નુકસાન. હજુ 30%થી વધુ ડાંગરનો પાક ખેતરમાં ઉભો છે. જૂનાગઢના ધરાનગરમાંથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ. 5.50 લાખના મુદ્દામાં જપ્ત. પોલીસે આરોપી પાસેથી 2 મોબાઈલ ગાડી મળી કુલ 6.54 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો. પકડાયેલા આરોપી અગાઉ મર્ડરના ગુનામાં સંડોવાયેલો છે. અમદાવાદના ઓઢવમાં આધેડની હત્યા. કેનાલ પાસે સાયકલ લઈને જતા આધેડની હત્યા કરાઈ.
આધેડ પર હુમલો કરી માર્યા પથ્થરના ઘા. નેપાળી યુવકે અગમ્ય કારણોસર કરી હત્યા. રાજકોટના ગોંડલમાં છરીની અણીએ 3 યુવાનોને કર્યો ગેંગ રેપ. સગીરાને 300 મીટર ઢસડી આચર્યું દુષ્કર્મ. પ્રેમીને મળવા ગયેલી સગીરા પર ગેંગ રેપ. વેશન જગ્યામાં પ્રેમીને મળવા ગઈ હતી સગીરા. સગીરા બેભાન થઈ ત્યાં સુધી નરાધમોએ આચર્યું દુષ્કર્મ. પ્રેમી યુવાનને છરી બતાવી ગોંગદી રાખ્યો હતો. પોલીસે 3 લોકોની કરી ધરપકડ. સુરતમાં મોબાઈલ સ્નેચરો પકડાયા. ખુલ્લા રસ્તા પર રાહદારીઓને ટાર્ગેટ કરતા હતા સ્નેચરો, જેના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં થયા કેદ. સીસીટીવીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યા. ધરપકડ દરમિયાન 2માંથી 1 આરોપી ફરાર. સુરતના પાંડેસરામાં રિવોલ્વરની અણીએ લૂંટનો પ્રયાસ. લૂંટના પ્રયાસના દિલધડક સીસીટીવી આવ્યા સામે. બેસ્તાનમાં વરદાન જ્વેલર્સમાં કરાઈ લૂંટની ઘટના. દુકાનદારે રિવોલ્વર બતાવીને લૂંટનો પ્રયાસ કર્યો. 2 અજાણ્યા ઈસમ દ્વારા કરવામાં આવ્યો લૂંટનો પ્રયાસ. મોઢા પર રૂમાલ બાંધીને બાઇક પર આવ્યા હતા લૂંટવા. પોલીસે તપાસ શરૂ કરી સીસીટીવીના આધારે. તાપીમાં યોજાયેલ ખેલ મહાકુંભમાં હળવદના મયુરનગર ગામની 2 દીકરીએ ગોલ્ડ મેડલ મેળવ્યો. કબડ્ડી અંડર 17 સ્પર્ધામાં મેળવ્યો ગોલ્ડ. ગોલ્ડ મેળવનાર દીકરીઓના પિતા પશુપાલન અને કરિયાણાની દુકાન ચલાવી ઘર ચલાવે છે. રાજકોટના ઉપલેટામાં લોક ડાયરામાં કારગિલ હીરો પરમવીર ચક્ર યોગેન્દ્રસિંહ યાદવ પર થયો રૂપિયાનો વરસાદ. રમેશ જોગલી પ્રતિમાના અનાવરણ કાર્યક્રમ બાદ યોજાયો હતો લોક ડાયરો. ગીર સોમનાથના કોડીનારમાં આખલાઓનો આતંક. ગોધરા ચોક વિસ્તારમાં 2 આખલા બાખડ્યા. ખીચોખીચ બજારમાં આખલા બાખડતા લોકોમાં અફરાતફરી મચી. નેશનલ મેડિકલમાં ઘૂસ્યા આખલા. મેડિકલમાં મોટું નુકસાન થયું. સીસીટીવી સામે આવ્યા. જૂનાગઢના ગિરનાર નેચર સફારીમાં બની ઘટના. આરામ ફરમાવી રહેલા સિંહ સામે આવ્યા 2 ભૂંડ. ભૂંડને જોતા જ સિંહ એક્શનમાં આવ્યો. ભૂંડનો શિકાર કરવા સિંહે લગાવી દોડ. ભાગ્યે જ જોવા મળે આવી ઘટના. અમરેલી બગસરા રેવન્યુ પંથકમાં સિંહના દામાં 1 સિંહણ. 2 સિંહ સાથે રહેણાંકી દંગામાં ઘૂસી કર્યું બકરાનું મારણ. દગામાં ઘસીને મારણ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો. વન વિભાગ દ્વારા ત્વરિત ઘટના સ્થળે પહોંચી સિંહોને રહેણાંકી વિસ્તારમાં દૂર ખસેડાયા. અમરેલીના સાજિયાવદર ગામમાં દીપડો દેખાયો. 3 દિવસમાં 2 દીપડા દેખાયાની ઘટના સામે આવી તો ફરી ત્રીજો દીપડો દેખાયો. ત્રીજા દીપડાને પકડવા વન વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, છતાં પણ દીપડો ન પકડાયો. સાજિયાવદર ગામમાં દીપડાને કારણે ભયનું વાતાવરણ સર્જાયું. જાણીતા ગાયક કેકેની આજે અંતિમ વિદાય અપાઈ. મુંબઈમાં નીકળી કેકેની અંતિમ યાત્રા. અંતિમ દર્શને ઉમટ્યા અનેક કલાકારો. કાર્ડિયક અરેસ્ટના કારણે મોત થયાનું કારણ. પોસ્ટમોર્ટમ બાદ મોતના કારણની થઈ સ્પષ્ટતા. કોલકાતામાં એક કોન્સર્ટમાં લથડી હતી તબિયત. હોસ્પિટલ લઈ જઈ મૃત જાહેર કરવામાં આવ્યા. જમ્મુ કાશ્મીરમાં વધુ એક ટાર્ગેટ કિલિંગની ઘટના બની. કુલગામમાં બેંક મેનેજરની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી. રાજસ્થાનના વિજયકુમારની ગોળી મારી હત્યા કરાઈ છે. બેંકની અંદર ઘૂસીને આતંકવાદીઓએ મારી ગોળી. 3 દિવસ પહેલા શિક્ષિકાની કરાઈ હતી હત્યા. 1 મહિનામાં કાશ્મીરમાં 6 ટાર્ગેટ કિલિંગની ઘટના. કાશ્મીરમાં હિન્દુઓ હિજરત કરવાની તૈયારીમાં. 3 જૂને અમિત શાહ કરશે હાઈ લેવલની બેઠક. કુલગામમાં બેંક મેનેજરની ગોળી મારીને હત્યા કરાયા બાદ હવે જમ્મુમાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યો. હિન્દુ સમુદાયના લોકોએ પૂરતી સુરક્ષા મળે તેવી માંગ કરી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કાનપુરના પ્રવાસે જવાના છે, ત્યારે તેમના પ્રવાસને લઈ કાનપુરમાં તૈયારીઓ ચાલી રહી છે. મહામહિમના કાર્યક્રમ માટે કાનપુરમાં જિલ્લા અધિકારીઓએ કાર્યક્રમના રૂટ પર જઈને સ્થળની સમીક્ષા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનમાં વિજેતા નિખાત ઝરીન અને તેની સાથી ખેલાડીઓ મનીષા મૌન અને પરવીન હુડ્ડા સાથે મુલાકાત કરી. તાજેતરમાં જ નિખાત ઝરીને ઇસ્તાંબુલમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીત્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ. ચોમાસા દરમિયાન દેશમાં પૂરની સ્થિતિનો સામનો કરવા માટેની તૈયારીઓને લઈ સમીક્ષા કરાઈ. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ સેનેગલના રાષ્ટ્રપતિ મેગી સાલને ઢાકા રોમમાં રાષ્ટ્રપતિ ભવનમાં મળ્યા. રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ઇઝરાયેલના રક્ષામંત્રી બેન્જામિન ગેજેડ વચ્ચે દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ. બંને દેશ વચ્ચે કેટલાક મહત્વના મુદ્દાઓ પર બેઠકમાં કરાઈ ચર્ચા. નેતાઓના સંતાનોને ટિકિટ નહીં આપે ભાજપ. નડ્ડાએ કહ્યું, પિતા પ્રમુખ અને પુત્ર મહાસચિવ પરિવારવાદની આ નીતિમાં ભાજપ નહીં ચાલે. કેન્દ્રીય સંગઠન દ્વારા બનાવવામાં આવેલી નીતિ અનુસાર ટિકિટનું વિતરણ કરવામાં આવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના સંક્રમિત. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આપી માહિતી. છેલ્લા ઘણા દિવસોથી સભાઓમાં સામેલ ઘણા નેતાઓ પણ સંક્રમિત હોવાનું બહાર આવ્યું. 10 જૂને થનારી રાજ્યસભાની ચૂંટણીને લઈ રસાકસી. રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં ચૂંટણીને લઈ ભાજપની તૈયારી. ભાજપે 4 રાજ્યોમાં નિયુક્ત કર્યા પ્રભારી. ચૂંટણીને લઈ હરિયાણા, રાજસ્થાનમાં કોંગ્રેસ સતર્ક બની. ધારાસભ્યોને હોટેલમાં શિફ્ટ કરવાની તૈયારીમાં કોંગ્રેસ. હરિયાણાના ધારાસભ્યોને પણ રાજસ્થાન લઈ જવાની તૈયારી. કોંગ્રેસ નેતા સચિન પાયલટે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને લઈ જયપુરમાં નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નિર્ણય પર અમે ખરા ઉતરીશું. વધુમાં સચિન પાયલટે કહ્યું, કોંગ્રેસના 3 ઉમેદવારોને જીતાડીશું. કોંગ્રેસના ધારાસભ્યો પોતાનો વોટ દેખાડીને જ નાખશે. તો 10 જૂને યોજાશે રાજ્યસભાની ચૂંટણી. મધ્યપ્રદેશના કોંગ્રેસના નેતાનું વિવાદિત નિવેદન. સજ્જન વર્માએ જિન્નાને કહ્યા સ્વતંત્રતા સેનાની. નહેરુ જિન્નાએ દેશના ટુકડા કરી બુદ્ધિમાનીનું કામ કર્યું. અખંડ ભારતની આરએસએસની વાત પર કર્યા પ્રહાર. પાકિસ્તાન, બાંગ્લાદેશમાંથી લોકો આવશે તો ઊભા નહીં રહી શકો. અસમમાં પૂર બાદ સ્થિતિ વણસી. બ્રિજના અભાવે પ્રાઇમરી શાળાના વિદ્યાર્થીઓને ભારે હાલાકી. નલબાડી જિલ્લાના વિદ્યાર્થીઓ બોટનો ઉપયોગ કરી નદી ઓળંગીને ભણવા જવા મજબૂર બન્યા. સુરક્ષાના નિયમોને ભંગ કરવાનો આરોપ સામે ડીજીસીએ એરલાઇન્સ કંપની વિસ્તારાને 10 લાખનો દંડ ફટકાર્યો. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3712 નવા કેસ નોંધાયા. સાથે 2584 દર્દીઓ સાજા થયા. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિત લોકોમાંથી 5ના મોત થયા. એશિયા કપમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો. 3જા સ્થાન માટેના મુકાબલામાં જાપાને હરાવ્યું. ભારતે જાપાનને 1-0થી હરાવી કાંસ્ય પદક જીત્યો. રાજકુમાર પાલે ભારત તરફથી ફટકાર્યો ગોલ. હવે કોરિયા અને મલેશિયા વચ્ચે રમાશે ફાઇનલ મેચ. અમેરિકાના ઓક્લાહોમા રાજ્યમાં ફાયરિંગ. સેન્ટ ફ્રાન્સિસ હોસ્પિટલમાં ગોળીબારમાં 4 લોકોના થયા મોત. અનેક લોકો થયા ઘાયલ. ફેસબુકના સીઈઓ શેરીલે આપ્યું રાજીનામું. કંપની છોડવાનું કારણ પણ નથી જણાવ્યું. રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધનો 99મો દિવસ. અમેરિકા યુક્રેનને ટૂંકા અંતરની રોકેટ સિસ્ટમ આપશે. યુએસ પ્રમુખ જો બાઇડને રશિયા યુક્રેન યુદ્ધને લઈ કહ્યું, યુક્રેનિયન સૈન્યને સમયસર અને મહત્વપૂર્ણ સહાય પૂરી પાડવા એક મહત્વપૂર્ણ નવા સુરક્ષા સહાય પેકેજની જાહેરાત કરી રહ્યો છું. નવું પેકેજ તેમને નવી ક્ષમતાઓ અને અદ્યતન શસ્ત્રોથી સજ્જ કરશે, જેમાં HIMARS સાથે યુદ્ધના મેદાનનો સમાવેશ થાય છે.